મનરેગા યોજનાનું કેન્દ્ર સરકાર દ્વારા નામ બદલી નખાતા કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરાયો છે, ત્યારે સુરતમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી. મનરેગા યોજનાનું નામ બદલવાના ભાજપ સરકારના નિર્ણય સામે કોંગ્રેસ રણ મેદાનમાં આવી ગયું છે. સુરત ચોક બજાર સ્થિત મહાત્મા ગાંધી પ્રતિમા પાસે કોંગી નેતાઓને ગાંધી પ્રતિમાને પાણીથી સાફ કરી સૂતરની આંટી પહેરાવી મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી જીરામજી કરવા સામે ઉગ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. કહ્યું હતું, ગરીબીનો રોજીરોટી છીનવવાનો પ્રયાસ રોકવા કોંગ્રેસે બાયો ચડાવી છે. હાઈકમાન્ડની સૂચના મુજબ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રપિતાના નામ સાથે થઈ રહેલી છેડછાડ સામે જનતાને જાગૃત કરાશે તેમ કહ્યું હતું. તો બીજી તરફ વિરોધ કરી રહેલા કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.